ટ્રાફિક તો ખૂબ જોરદાર હતું. તો જય દ્વારકાધીશ મિત્રો, હું ગઈ હતી સાંજના લગ્નમાં, એટલે 25 તારીખે બીજા સાંજે લગ્ન હતા. ત્યાં પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા તો પહોંચી જ ગયા હતા ને ફટાકડાની તો બહાટી હાલતી હતી. આ હું બીજા પાર્ટી પ્લોટે પહોંચી ગઈ હતી, બાકી આ જગ્યાએ હતું જ નહીં. પછી હું ચેકિંગ કરી આવી, અંદર કોઈ અમારું હતું નહીં ને, એટલે હું બીજા પાર્ટી પ્લોટમાં વહી ગઈ. આ હતો અમારો પાર્ટી પ્લોટ જ્યાં લગ્ન હતા. જોરદાર પાર્ટી પ્લોટ રાખ્યો હતો ને વરરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી. અમે પૈકા નતા તો પછી મેં ત્યાં જઈને બેસીને બધાને લઈ લીધા મારા મિની વ્લોગમાં. આ પાર્ટી પ્લોટમાં આવા કઈ ગેસ રાખ્યા હતા જેથી એને બધાને ઠંડી ના લાગે. તમને શું લાગે હું વરરાજાનો લઉં છું એમ બ્લોગમાં? ના, વરરાજાને નહોતી લેતી હું. આ જો ઓલું આગનું જે કંઈક હતું ને મેં કેટલાય એવા લીધા હતા, કેમ કે એવા બધી જગ્યાએ દેખાતા હતા. ક્યાંક તો બહુ વધારે જગી ગયા હતા, એવા હતા જોવાવડવા, અને પછી ક્યાંક અમુક જગી ગયેલા હતા ને એવી રીતે હતા. પછી થવાની હતી બ્રાઇડલની એન્ટ્રી. આ જે છોકરીએ માથે હાથ રાખ્યો છે ને એ છોકરી એમ કહેતી હતી ગીત વગાડો, અને ઓલા વગાડતા જ નતા. ગીત વગાડો, બ્રાઇડલની એન્ટ્રી ઉપર આ સોંગ વાગવું જ જોઈએ, પણ વાગ્યું જ નહીં. પછી થોડીક વાર પછી વાગ્યું તો તું, પણ એના શોખ હશે ને એવો વગડાવવાનો તો વગડાવ્યું જ. એને એમ જ હતું કે બ્રાઇડલની એન્ટ્રી થાય ને ત્યાં વાગે, અને આ બ્રાઇડલનું ભૂલથી મારા ફોનમાં ધ્યાન પડી ગયું. જોવો, એને એમ થયું છે ને કોણ આવો વિડીયો ઉતારતી હશે એમ, કારણ કે એ મને નહોતી ઓળખતી, હું એને નથી ઓળખતી, એટલે એને એમ થયું છે કોઈક આવી વિડીયો ઉતારે. અને એન્ટ્રી એની જોરદાર હતી. મને એમ થયું કે વરરાજો ઊભો થઈને જોવે છે. પછી એમ થયું કે ના એને તો કોલું કંઈક બીજા એક ભાઈ હતા એને કે ગાડું રાખ્યું તો નહીં હતા. પછી આપણે જમી લીધું. તો આપણે બહુ જાજુ ખાતા નથી ને, એટલે આપણે ખાઈને એવું જ લીધું હતું, કેમ કે અન્નનો અનાદાર ના કરાય એટલે. અને પછી મળી ગયું હતું આપણને આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમમાં તો આપણે ભૂકા જ બોલે બધાને ખબર જ છે. ખૂટે એમ નહોતું ને તો રસ્તામાં લઈ ગઈ ભેગું, અને ઘરે જે ચાલુ રસ્તે મેં આઈસ્ક્રીમ પૂરું કર્યું હતું. આઈસ્ક્રીમ ખાતી હતી ને ત્યાં જ ફટાકડા ફૂટતા હતા, તો મને કન્ફ્યુઝન આવી ગયું. પછી મેં એમ કીધું આઈસ્ક્રીમ પછી ખાઈ લઈશ અને પેલા વિડીયો લઈ લો. અહીંયા થઈ જાય છે આપણો મિની બ્લોગ પૂરો, ને હવે મળશું નવા મિની બ્લોગમાં.